રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 6:30 વાગી ગયા. અમારે જવું પાણી વારવા. વેલેરા ઉજળા ભેગા પૂગી જાય ને તો હોટલમાં લાઈટ આવી વહી ગઈ ત્યાં આવી છે. હા, જવું ભાદરા અધૂરું રાખ્યું હતું ત્યાંથી ચાલુ કરું. બપોર આપણે નથી એ બાપુ લઈને આવી એને હાલે જો અટાણામાં રેડી ખેર જો એને હબા એમાં ડેટકા ને ગરી ગયા હોય હે વેદમતી જો એટલી વહી જાય. હવે ધીરી પડી ગઈ છે, મોટરું બધું ચાલુ થાય ને અને હિયારો આવે એટલે જરાક ઝાકરનો ભાગ આવ્યો કાંઠે અને હરા પાકણી હતો એને કે જો ઓલું પીપળું જાય ને અમારું અહીંયા હતો અમને ઝીણકોક હતો 2 વેતનો હાવ એ ગરી ગયો અંદર જાહે લગભગ તો વાવમાં. આ આપણે હમણાં વાઢી વાવ્યું છું એ બધું ઉગી ગયું હજો કંઈક હજી ટોહા નીકળે છે અને કંઈક નીકળી ગયા હે. આંકવાની આજે 2 મોટરું હે પણ આજ છે ને 2 ભાદરમાં આંકવી છે. એકનો તો હલાડ હે વાં કરોલ જ, બીજીને કટકા એ પડ્યા હે એમાં પુગાડવાના હે પણ એક કટકો આગળ છે ને આ લેતી ગઈ છે એટલે ચાલુ 2 થઈ ગયા હે. એ આ મોટર બીજી ચાલુ કરવાની છે ને એનો હલાડ કરે છે. હાલો હું હવે છે ને મોટરું 2 ચાલુ કરીએ. મારે છે ને અહીંયા પાણીવાળી કે આમાં ધારીએ પાણીવાળી 2 મોટરું તો ભેરી હાંકવાની હોય જ ને અહીંયા 2 મોટરું હાંકવાની હોય ને તો એક ઓલી વાવે છે વાવ આવે એને અહીંયા કટકી માલતી હોય અને એક અહીંથી હાલતી હોય. આજે છે ને 2 અહીંથી હાંકવ્યું, એક કાકાને હાંકવી ને એક અમારી 2 અહીંયા ટૂંકમાં ભાદરમાં. કાકાને એને અમારા હેઠા પર લાવી છે ને અમારી ઓલા હેઠા પર છે એટલે એક મોટર ઉમણીથી આમ આવીએ ને એક મોટર અહીંથી ઉમણી જાય એટલે ટૂંકમાં 2 હાલે. ખાલી કટકા 2માં હાથ જ જોઈએ. 2 મોટરમાં હાથ કટકા હોય ને એટલે 2 મોટરું ભેરી ચાલુ થઈ જાય. હાલો મોટરું છે ને 2 ચાલુ કરી દીધી છે અને વાવ નાચ છે ને ઘુમરે નાખીએ કારણ કે 2 ચાલુ થયું છે. વાંધો નથી, આમ પીપળું આવે છે ને નિયાર 2 આવે છે નદીમાંથી પણ તો એ ટૂંકમાં ખેંચી લે ઊંડું વયું જાય પાણી એ પાકું આમ જે આમ ખબર પડે ને એમ જાય વાઘણી તો જો તમને તો ખબર નહીં પડે વિડીયામાં પણ મને ખબર પડે કે આમ જે આમ ઝૂલે પાણી. અહીંયા છે ને પાણીની જાવક ચાલુ થઈ ગઈ વાવમાં પીપળેથી 2 મોટરું હાલે. અહીંયા કંઈક કરવું જોઈએ, પાણીની પુરવાર માન કરીએ પારી કરવી જોઈએ એટલે આ પાણી બધું હમણાં આવે ન કરે ને ઉમણું નીચું હે એટલે પાણી ઉમણું વયું જાય વધારે. અમે હે ને 6:30 આવી ગયા હતા, 6:30 આવી ગયા હું નહીં પણ 7 વાગે કા 7 વાગે 7 વાગે વહેલા આવ્યા ને એનો 1% ફાયદો નથી. વાગ્યા કેટલા આવે તો તમને ખબર પડી ગઈ હશે 4 થાય એટલે હા 10 થયા હે અને નાકે પાણી નીકળ્યું હતું અને ગઈ હજી પાછું વારી જોયું નથી, હજી પાછું વારી જોયું નથી. હવે તમે બેહી કંટાળીને ગઈ હવે ચા પી લે તાતા આવવી હોય તો આવી જાય વાટ જોઈ જોઈને થાકી દી. કઈ નહીં વાટ જોઈને બેહવાનું બીજું કઈ નહીં. ચા પાણી પી લીધા ને લાઈટ આવી ગઈ હતી અને થોડીક વાર રહી અને પાછી વહી ગઈ છે. અને જો મેં સવારે કહ્યું ને કે પીપળા આગળ કંઈક પાણી વધારે કરવાનું કરવું જોઈએ એ આટલું આવે છે આખું ભરાઈને આવે પણ ટૂંકમાં હજી અડધું જ આવે છે કારણ કે ઓલું પાણી પરી નદી પરી નમતું હોય ને એટલે પાણી પરવું વયું જાય એટલે 2 મોટરુંને પુરવાર કરવામાં ટૂંકમાં અહીંયા નિહાર આનો ડબલ આવતો હોય હેઠો પણ 2 મોટરું હાલે એટલે પુરવાર ન કરે એટલે પછી છે ને પીપળે થોડુંક જગ્યા કરવી જો વધારે પાણી આવે ને એવી. પીપળામાં પાણી જાય છે ને એ ટૂંકમાં આટલું જ આવે છે, એક મોટર નહીં પુરવાર ન કરે ને આટલું આથી છે ને આમ ચરેરી કરીને એટલે પાણી વધી જાય. આખા પીપળામાં જાય ને તો ટૂંકમાં 2ને પુરવાર કરી લે હે. હવે છે ને હું જરાક કામ ચરેરી કરી નાખું એટલે પાણી હમણાં વધી જાય. અને અમે છે ને બપોરા લઈ આવવાનું હતા, સવારે ખાલી ચા પાણીનું લઈ આવ્યા હતા. બપોરા દેવા જે બાપુ આવ્યા હે એ ગયા હે ભાદરમાં ઘૂમરો મારવા. સવારમાં ગયા હતા ધારીએ ઘૂમરો મારવા અને માંડવી ચડાવવા. એ છે ને હજી સુધીમાં અમારા ટૂંકમાં ડેડો છે ને મોઢામાં નાખ્યો નથી. એની જો દૂજે દાડે ટૂંકમાં ડેડા ચડાવી આવ્યા અને અટાણા અહીંયા આવ્યા હે. અહીંથી ઝાડવું ઉખેડવું હોય અને જાહે અહીંયા આવડ માતાજીએ ત્યાં ડેડવા ચડાવીએ અને તી પછી છે ને ડેડવા મોઢામાં નાખી
ટૂંકમાં અમારી જમીન અમારા ખેતરનો, બીજાનો કોઈનો હોય તો ખાઈ લે એ વાત અલગ છે, પણ અમારા ખેતરનો ડેડવા ટૂંકમાં બે જગ્યાએ ચડાવ્યા સિવાય ખાય નહીં. નારિયેળ લઈ આવ્યા, ડેડવા લઈ આવ્યા, અને હવે યા આવડ માતાજી વહી ગઈ આગળ. ક્યાં ઝાડવું નથી, તોડી લીધા છે. ચરેરી કરીને એટલે પાણી વધી ગયું ને ડોરવું મીંડું આવવા મીંડું બુડવા આગળ બુડી જાય. અટાણવાથી પાણી આવે હવે ફૂલ. હજી ટૂંકમાં ચરેરી વડી કરી નાખીને આગવાનો આગો રહીએ ટૂંકમાં એ આટલી કઈ રીતે તો આગો થઈ ગયો. અહીંયા ચરેરી કરી નાખી હે આમને સમજાયા, અને એમાં હે ને પાણા મૂકી અને પારી જેવું કરી નાખ્યું. જો પાણા મૂક્યા, કાગળનો કટકો રાખી દીધો આડો, એટલે બહુ ઊંટ જો ધીરે ધીરે મંડી વધવા આમણી. હવે ને ધક્કો આમણો આવી. લાઇટ પાછી આવી ગઈ છે ને બપોરાનો ટાઈમ તો નથી થયો હજી, હવા બાર થયા, પણ ખાઈ લેવું હે. આગળ આવી ને કોરા નાકાઓમાં જાય ને કયું ખાય અને પછી જ ઉમણા જાય. ખાવાનું મારે એકને જ છે, આને ખાવાનું છે ખાવાનું તો હે, પણ ફરાર કરવાનો એમ, બીજું કઈ નહીં. ને ગિરનાર છે ને ખાવાની મજા આવે ને કડવી લાગે, એટલે માંડી અહીં ખવાય નથી. કડવી લાગે ને બીજા નંબરમાં જે ઓલા જેવી ડેડવા ટૂંકમાં પાઈકાઈ નથી. હાલો હાથનું ને મરચું. હા મરચા એ આપણે ઘરના હે, વાડાના મરચા હે. રોટલા ને ગુવારનું શાક. એ તું શું દેખા તારે ખાવાનું ખાવાનું તો મારે દેખાડી હતી ને હું આ ખાઈ હતી, મારે ફેવરિટ શાક બધેથી વધારે શાહ બહુ છે. શાહ થઈને બહુ આટલો બોટલ માં એક નહીં જોઈએ. હા એ ધાર જ પી જાય એકલે. અને આપણે ઝાડું ઉખેડલ પડ્યું તો તમે આગલો ફાલ જોયો હે, આગળીનું બાપુનું ઉખેડલ પડ્યું હે, એમાં ડેડવા ચડાવવા લઈ ગયા ને એ થોડાક તોડી અને બાકી ઝાડમાં રાખતા ગયા. હવે અમે ખાઈ લઈ, પેટ પૂજા કરી લઈ, પછી તમને ઝાડવું દેખાડી. બપોરા કરી લીધા ને હવે હવ નાખે મારે હે ને અધ વચ્ચેથી હાલો અહીંયા જાય ને દેખાડી. અહીંયા જવાનું વેરું નથી, ખબર પડે હુકાય છે. હવે જે નહોતું પાયું ને ટૂંકમાં મેં એ હુકાય છે, પાયલ છે એ હજી નથી હુકાતું. અને આપણે સવારમાં તમને કહ્યું હતું ને હરફ હતો ઓલ પીપળે, એટલે હરફ શું કરે પણ અમને હરફ જ દેખાય. જ્યારે વા પીપળામાં હતો ને તે દેખાડાનો નહીં, પણ અહીંયા વાવમાં છે ને દેખાડ દે, એટલે પાકું થાય ને કે હરફ છે એમ. ધ્યાન રાખજો ફોન પડે નહીં. જે દેખાય જા બેઠો બાપો. લાકડા ઉપર વજન રાખીને કલર એવો જ છે, એટલે ઘડીકમાં ખબર ના પડે, પાણીમાં જ દેખાય. ભાઈ બેઠા જો પાણીમાં કાંઈ ભાદરે આવી ને એટલે તારા ટૂંકમાં દેખાડો દે. ક્યાં કાંઈ નદીનો કાંઠો રહ્યો અને છેલ પડી હતી, એટલે છેલમાં જ્યાં ત્યાં તણાઈને આવે. હા અને હવે હે ને હું પાવર બેગ લઈ જવાની. હવે મારે પાવર બેગ નહીં કે મને લાવો પાવર બેગ તો જણે એની લઈ લીધો, હવે મને નહીં દે, પણ મારે વાંધો નહીં આવે. હવે કેટલા 9 વાગ્યાનું છે, 10 વાગ્યાનું ચડાવ્યું ના ને ચા પીને ચડાવ્યું તો પછી પાછું વાપરતા હોય ચાલુ હોય એટલે બેટરી ન થાય. અને જો આ આપણી માંડવી ગિરનાર ચા તોડી ગયું. હા આમાંથી બાપુ તોડી લીધા હે એમાં ચડાવવા હતું. અને આ ગયો લ્યો આટલા જ હતા. તું જોઈ લ્યો આવા હે ડેડવા ગિરનાર ચા. વોલ તજા ખાટલો માંડવી રાખીને તો દેખાય નહીં. માંડવી તો હે ને 22 નંબરમાં ડેડવા તો આવાના આવા જ છે. અને પવન ઉગમ થતો જાય. હા જો પંખા હે નટાણા. હા અતરાદાથી થોડાક આમ અતરાદું છે જ આમ હે ને આ જરાક પંખા આમ થઈ ગયા. આપણે વાત અધૂરી રહી જાય જો મારી ભૂલાઈ જાય. 22 નંબરમાં ડેડવા આટલા ને એટલા હે, પણ 22 નંબરમાં શું ખબર ફૂંગી છે આપણે ધારી. અને હે ને અમે ખાસ વધારે પૂરતી ફૂંગી હાટું થઈ નહીં જાય. અને એક ફાયદો છે આમાં, હજી એક છોટો કે નહીં કોક જૂજ ક્યાંક જોવા જડે તો ભલે, બાકી હજી નથી. એટલે હે ને વાહડી બહુ લાંબી છે, કલાકે કાઢી. હા આપણે છેલ્લી વાદળી હતી ટૂંકી છે. એ પાખા એવા હે જે લાંબી વાદળી હોય ને જ પોતે કટકીમાં એમ દમ કટકીમાં બે કલાકે નાખું ભરાય ને વાય કલાકે ભરા હે. પણ મારે એવું આડું કામ બહુ હોય, આખણી જવું જોઈએ વાવે જોવા. મારે પછી કામ એક જ હોય, નાકાનું ધ્યાન રાખવાનું. મારે મોટું એ જોવા જવું, મારી વેત આવે નાખું જોવા જવું, એટલે ઓલું પીપળું કરી આવ્યો હતો ને જોઈ આવું લાઈટ આવી ગઈ કે પુરવાર કરી દે કે નહીં. અમારા વિડીયોમાં છે ને 2-3 શબ્દો એવા છે
હોય જ આખા વિડીયો તમે હિસાબ કરો તો બહુ બોરી વાર આવતો હે જો એકતા હે ને પછી બીજો ટૂંકમાંય ઘણું હોય મારે ટૂંકમાં હોય અને હેને હોય અને હજી એક છે એ મને બહુ યાદ નથી આવતો 3 શબ્દો છે એક દી મેં નોટિસ કર્યું હતું કે 2-3 શબ્દો છે ને એ તો લગભગ હોય જ આખા વિડીયોમાં અને બહુ જાજી વાર હોય જો વાં હે ને આડું કર્યું હતું ને એટલે હવે અહીંયા છે ને આગો તૂટતો નથી નકર અહીં ધોરિયાને ચરેરીમાં જ જતું હતું હવે ટૂંકમાં ઓટ રહી એમાં બધું આડું કર્યું હતું ને એટલે ફૂલ જાય હટાણા પાણી જો ભૂંગરી થતી જાય હતા જો આ દેખાય એમ થાય કે થોડું થોડું હે પણ એ પીપળા નાખલ હે હાથનો પાઇપ હે એટલે આમ પ્રેસથી ન જાય પાણી બહુ બોરું જાય છે પણ દેખાય આવડે થોડું પણ એ 2 મોટરું હાલે એટલે આગો એટલો ના જ થવા દઈએ 2 મોટરનું પાણી પુરવાર માન થાય અહીંયા અમારો ને કાકાનો હેઠો હે અહીંયા કાકાની લાઈન નાખલ છે એટલે અહીંયાથી કટકા આમ પાથરવા પડે પાણી તો જો કે બેયનો ઢાર આમ એટલે આમ જાય પણ એને ઉપરવું જાય એટલે આમ કટકા હાથ પાથરવા પડે ઓલા હેઠા સુધી અને અમારી મોટર વાથી આમ હાલે છે એ કટકાવાથી આમ પાથરે પાણી જો કે બધું મેં કહ્યું પ્રમાણે આમ જાય આ કટકા હોય એટલે આમ વહી આવે ધોરીઓ હોય તો ના આવે હાલો 5:30 પોણા 6 જેવું થયું હે અને લાઇટ છે નહીં 4 વાગ્યાની 4 વાગ્યા હતા ઘડિયાળ 4 વાગ્યાની ગઈ છે આવી નથી બપોર આવી 12 વાગે તો નામી રહી કા 3 વાગ્યા સુધી એક પાઈ લીધી પાછી બીજીમાં એક કટકાવાર પાઈ લીધું અને હવે જાય છે ઘેર અને હાઈ જવરી લગભગ આવવું જ જો હે લગભગ નહીં આવવું જ જો હે હા આવવાનું જ છે એટલે વળી હાઈ જ આવ્યું અંધારે ખાઈ ગઈ થોડું થોડું અને આ પાછા વાડીએ વહી ગયા ચા પાણી પીધા અને પછી પાછો ફોન કર્યો હતો ને તો કે લાઇટ તો હે તો હું કંઈ 2 નાકા ભરાઈ ગયા હે તો વેલેરા જાવ તો ઉકેલ દે તો વેલું પી જાય લાઇટ હોય તો એ વૈયા ગયા હે બત્તી લેતા ગયા ને હવે કે વ્યારા તૈયાર થઈ જાય ને ફોન કરી દે ને હું જો અહીં હાંક મોર દેતી અને આ છે પેલું નોરતું તો પહેલે નોરતે આનો જન્મ થયો ને તે દીનો માં ગરબો બોય છે પછી મનજનો જન્મ થયો તે દી આપણે બોયો હતો એટલે પછી મનજને ત્યાં ભગવાન સારું કરીએ ત્યાં સુધી આપણે છે ને ગરબાની કંઈ માનતા બાંધતા નથી પણ માતાજી નામનો ગરબો બોય 9 નોરતા કાયમ અટાણે દિયાત મેં ને જો આજ માયા ગામમાં ગરબા જડેતી ગરબો લીધો રૂપારો જો છે ને લક્ષ્મણના જલમ થયો ને તે દીનો હતા આમને માતાજી અખંડ અમર રાખે દીકરાને બહુ ગરબા બોતા આવે હા એ તો પછી હાહુ કર્યું હોય આપણે પરંપરા નિભાવવી પડે ને માની કોઈ દિવસ મારે બોવાનો અને પછી મન્નતની બહુ બહુ હે એવી રીતના પરંપરા તો નિભાવવી જ પડે અને ગરબાનો અમારે એવું હોય કે હલવું હોય ને તો ટૂંકમાં હલી શકે કે આપણે મન્નતનો જન્મ થયો ત્યાં બીજા 5-6 ગરબા આપણે બીજી બાયુને દઈ તો દઈ હા એટલે એને દીકરો આવે એટલે ઈ વરી ઈ બોય હા એટલા પણ અમે હે ને કોઈ હલવાનો કે ઈ કોઈ નથી બોતા અમે હે માતાજીનો શોખથી જ બોય હે અમે તો કાઢી બોઈ છે ઈ અને ગરબોતા હોય એટલે રૂપારો એવો લાગે એવો કલર હાથિયા પછી એમાં અંદર દીવો બરતો હોય અને એનો સાચી ખબર તો દેજો આંખી બોલ ઓલવી નાખીને એટલે પછી જો આવો કંઈક લાગે આપણે ગરબો આમાં આજ ડિઝાઇન વાળા પાંદડાની આમાં હે સીંડા નકર આપણે પ્રથમ ઓલો જૂનો ગરબો હતો ને હા સીંડા અને પછી આવી ઝુણકી માથે લઈ અંધારાની દાટી હોય ગરબા ગાતી માતાજી ચકમક થતા અને ગરબી રમે તઈ માતાજી વાળા માથે ગરબો રાખી અને ગરબી રમે અમે બહુ જાતે જય શ્રી કૃષ્ણ અમારી બેન છે ને મોઢા ઉપર ખબર પડતી હોય કે આટલી કી મરખાઈ હે ખબર કે એનાથી નવરાત્રી ચાલુ થાય ને અમારા ગામમાં ઝીણકી ખાવ ગરબી થાય ને તો છોકરા એવા રાજી થાય તારા જોડી હતી ગરબો લઈને જાય પછી અંધારી હાકડી ગલી આવે ને અંધારી એ અંધારી ગલીમાં ભીતુમાં આમ જોતી જાય અમારો ગરબા સીધા લાગે એવા મૂળ ફેરવે તો એવા રૂપાળા સીધા આ જો સાચી ગોયણી અમારી આ ને બેન અમે તો હે ને જો આ ગરબા માથે લઈને રમતી તમે તો હવે ગરબા નથી લઈ ત્યો મૂંડ ઉપર ઉપારી ઈંધણી ભરેલ હોય
હા આમ કંઈક માથે એલ લઈ આંડો ડાગર ને રૂપાળી ઈંધોણી ભરેલો હોય મોતીથી અને કંઈક ગરબા માથે મોઢું પર લઈને એવા અમે તો ગરબીમાં રમતી અને હું ત્યાં મેવાહે બહુ જ ગરબીમાં રમી અને બેને રમે હે અમારા ગામની ગરબીમાં અને મેવાહે ત્યાં હજી ગરબી બહુ જ અમે થાય બોલે અને અમારા ગામમાં એ નાનકડી થાય પણ છોકરા બહુ રાજી થાય છોકરી જો કલક નટાણ છે ને હરખ માતો નથી અને ત્યાર ખાવી ચાલુ થાય ને મને કંઈ કામ કરવા નહીં દે રોટલા ઘડતી હોય તો એમ કે માં હું મને મોતી કરી દઉં કામ પછી રોટલા ઘડજો હાલો વ્યારા કરી લીધા 9:30 વાગ્યા હે અમે 6 વાગે આવ્યા ને પછી ચાલુ મૂકી આવ્યા હતા હું ગયો તો પાછો 9 વાગે આવ્યો 2-3 નાકા પાય અને અટાણે પાછી ચાલુ છે અને બેન ગઈ છે ગરબીમાં એ તો વહેલી વહી ગઈ હું આવ્યો તો અહીં વહી ગઈ હતી અને અમારે હવે જવું છે સામાન બધું તૈયાર થઈ ગયું જવું છે જે ગયા હતા ને ચા પી ઊંધે થોડુંક સામાન તો દઈ દીધું ચા ખાવાનું હા ચા ખાંડ ને કંઈક ઓઢવા પાથરવાના નહીં લેતો ગયો તો બાકી જે બૂટું તૈયાર કરી મૂક્યું છે ને હવે બધું જે ઘટતો સામાન હોય ને બત્તીઓની લઈ હા અને ગરબી અહીંયા સાંભળા વાહ એમ તો ઘણી ઉતરી ગઈ છે જો ઓલો પીપળું આવે એ અને જો ઓલો આવે એ નિયાર મેં કહ્યું તો ને હિયાડાનો નિયાર એ આવે જો અહીંથી હે ને ગરબી સંભળાય એ આમણી સંભળાય ને એ વડા હોટાની છે અને અમારા ગામની આમરાઈ જાય અમારા ગામની થોડીક છેટી થાય અને અહીંયા વડા હોટાની છે ને વાડી વિસ્તારમાં હે એટલે એ વધારે સંભળાય અને હું માસ્ક લઈ જાઉં એટલે ફોકસ હાથમાંથી આવી જાય બીજું કંઈ દેખાતું નથી જો એ સંભળાય ને એ હા ઢુકડી થાય અમારા ગામથી વાડી વિસ્તારમાં મંદિર છે ને ત્યાં હે એટલે એ વધારે સંભળાય